પણ મૂળ જે વાત કરું છું, કાળિયાના બીડવાળી મેલડી ભાવનગરના સીમાડે જે બેઠી મેલડી જેવી તેવી દેવું નહીં સાહેબ. આપણા બધાયના મોઢે કળો થપાતો હશે. માતાજીના આખો મહિનાના નોરતા આવે એટલે આપણા બધાયના મોઢે માતાજીનો કળો થપાતો હોય છે. ભાવનગરની જગ્યાની માલભાઈ ભાવનગરનો ખીમાડો હાંચવીને બેઠેલી મારી કાળિયાના બીડવાળી મેલડી છે ને સાહેબ, એના મંદિરે કળો થાપ્યો હતો. એના મંદિરે કળો થાપ્યો હતો સાહેબ, અને કળાના જુવારા હજી તો કોટા ફૂટ્યા હતા સાહેબ. કોટાઈ નો ફૂટ્યા હોય સાહેબ, હજી પહેલો દિવસ હતો. એકાદી મિનિટ ખાલી મારી વાત ઉપર ધ્યાન આપો, કારણ કે હું વાર્તાનો કલાકાર નથી, પણ એકાદી મિનિટ જો મારી વાત ઉપર ધ્યાન આપો ને તો તમને કહું કાળિયાના બીડવાળી મેલડી કોણ છે ને એને લાપસી હુકામ થાય. ભાવનગરની જગ્યાની માલપાજેથી માતાજી મેલડીના મંદિરે કળો થપાણો ને તેથી ભાવનગરના મહારાજા સાહેબ માતાજીનું પેલું નોરતું બરોબર બીડમાં થઈ અને મહારાજા સાહેબને નીકળવું અને માતાજીનો નાનો એવો ઓટો જોયો, માતાજીનો કળો થાપેલો જોયો એટલે ઘોડા ઉભા રાખ્યા. જય તણ તાજમ કરી માતાજી જોગમાયા માને અને પૂછ્યું ભાઈ આ શું છે? તો કે આ મેલડીમાં બેઠા છે બીડવાળા. મેલડીમાં બેઠા છે તો આ તમે હું આ માતાજીની મોર શું થાપ્યું છે? તો કે એને કળો કહેવાય, માતાજીનો કળો થાપ્યો છે. કળો થાપ્યો એટલે તો આમાં ઘઉંના જુવારા ઉગે મહારાજા સાહેબ. ભાવનગરના મહારાજા સાહેબે તેથી એવું કીધું હતું કે આ તમે જે કળો થાપ્યો છે એમાં મેલડી બેઠી ન બેઠી એનું પ્રમાણ મને મળે ખરું? તો કે આ મળે ને. માતાજી મેલડીનો જે કળો તમે માતાજીના નોરતામાં થાપીને બેઠા છો ને તો કે હા આજ પહેલું નોરતું છે. આ ઘઉં વાવ્યા છે ને આમાં જુવારામાં, તો કે આ ઘઉં વાવ્યા છે. હવે આઠમ ને દી હું પાછો ભંડારીયા જવા નીકળીશ અહીંથી. તેથી આ જે જુવારા વાવ્યા છે ને આમાં ઘઉંની ડુંડિયું ફૂટે. આ કળો થાપ્યો છે ને આમાં ઘઉંની ડુંડિયું ફૂટે, અને એ ઘઉંની ડુંડિયું ફૂટે એની લાપસી બનાવીને તમારી મેલડી મને જો અહીંયા જમાડે ને તો હું માનું કે મારો ભાવનગરનો હિમાડો હાંચવીને મેલડી બેઠી અહીંયા. સાહેબ હા વાત ટૂંકી છે, નાની એવી છે, પણ ઈ પેલું નોરતું, બીજું નોરતું, ત્રીજું નોરતું ભાવનગર મહારાજા સાહેબ કઈ નીકળી ગયા. પેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. હવે ઈ તો કળો થાપ્યો હોય સાહેબ, એમાં જુવારા ઉગે, એમાં ઘઉંની ડુંડિયું થોડી બેહે. હાથમું નોરતું આવ્યું ને એટલે બધા મૂંઝાઈ ગયા. હજી આ તો જુવારા છે, એમ આમાં ક્યાં ઘઉંની ડુંડિયું ફૂટશે? કાલે સવારમાં ભાવનગરના મહારાજા સાહેબ આવશે તો આપણે જવાબ શું દઈશું? સાતમો દિવસ, સાતમું નોરતું આખું વી ગયું. રાતનો દાડો જેમ રાત જળતી જાય, માણસને નીંદર નથી આવતી ને સેવા પૂજા કરે ને. સવારમાં ભાવનગર મહારાજા સાહેબ આવશે, હું મોટું બતાવશું. પણ મારી મેલડીને હાથ જોડી જોડીને પ્રાર્થના કરે કે મારી જોજે વો આબરૂ નો જવા દે, સાહેબ બેઠીશોનું પ્રમાણ આપી દેજે, બેઠીશોનું પ્રમાણ આપી દેજે. અને જેવો આઠમનો દાડો ઉગે, ભગવાન સૂરજનારાયણ ઉગે ને બધા કોરું કાઢે ને સાહેબ, કળાની સામું નજર નાખે ને કે ત્યાં કૂપણ્યું મળી ગઈ ફૂટવા સાહેબ, ને ડુંડિયું બેહી ગઈ છે. એ ઘઉંની ડુંડિયું બેહી ગઈ ત્યાં, અને એ ડુંડિયું ની ઘઉંની લાપસી બનાવીને મારી જોગમાયા મેલડીએ તેથી ભાવનગરના મહારાજા સાહેબને જમાડી હતી. ભાવનગરના મહારાજા સાહેબને લાપસી બનાવી અને જમાડી હતી. તેથી કીધું હતું કે આ બીડ હવે તારું નહીં, આ બીડ મારું છે. અને આ બીડની માલિપા હવે કોઈ નવો માણા રેવા આવે ને તો પેલા મને લાપસી કરીને મને મેલડીને જમાડવી પડશે, તો રેવા દઈ, નહીતર નહીં રેવા દઉં. આજની તારીખમાં સાહેબ બીડમાં કોઈ નવો માણા આવે એટલે લાપસી કરવી પડે, માતાજીની કરવી પડે, કરવી પડે. ઈ મારી કાળિયાના બીડવાળી મેલડી રમે છે, ભગવતી જોગમાયા માં રમે છે. પણ અવાજ મોળો થાય, હાથ મોળો થાય, આહુડું પડે, મેલડી આવે આવે ને આવે સાહેબ. એટલા માટે એ હાથ થઈ જાય, મેલડી સાંભળી જાય, આવે આવે ને આવે. અમારે કાનો નાગા લખે, સુખમાં આવે રે મેલડી, દુઃખમાં આવે રે, સુખમાં આવે રે મેલડી, દુઃખમાં આવે રે.
કાળિયા ભીડ વાળી વારે રે જાવે કાળિયા ભીડ વાળી વારે રે જાવે મારે જાવે સરકારી